હવે ગુજરાતના તમામ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધ કર્યો છે અખિલ ક્ષત્રિય ઠાકોર સમિતિના અધ્યક્ષ એવા નવઘણજી ઠાકોરે. નવઘણજી ઠાકોર ફરી એકવાર નવી માંગ સાથે મેદાને આવ્યા છે અને ગુજરાતના તમામ કોંગ્રેસ અને ભાજપના જેટલા પણ ધારાસભ્યો છે તેમને ગામમાં નહીં ઘૂસવા દઈએ તેવી ચીમકી પણ આપી છે. પહેલા તો નવઘણજી ઠાકોરને સાંભળી લઈએ કે કઈ માંગ સાથે તેઓ મેદાને ઉતર્યા છે અને કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યોનો વિરોધ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. ગઈકાલે ભારત દેશમાં તેલંગાણા રાજ્યની અંદર ઓબીસી અનામત 23% હતી. એ તેલંગાણા સરકારે વધારીને 42% કરી છે. તો તેલંગાણા રાજ્ય ભારત દેશનું રાજ્ય છે. તેલંગાણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસી સમાજની 54% વસ્તી છે. તો ગુજરાતમાં પણ ઓબીસી સમાજની 54% અનામત થવી જોઈએ. અનામત વધારવી કે ઘટાડવી એ સંપૂર્ણ પાવર રાજ્ય સરકારનો છે. એટલે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓની અંદર જે ઓબીસી સમાજના ધારાસભ્યો ચૂંટાયેલા છે તેમને હું અપીલ કરું છું કે વિધાનસભાનું સત્ર હાલ ગુજરાતમાં ચાલુ છે. આવતીકાલે વિધાનસભામાં બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસી સમાજની 54% અનામત કરો તેવી મારી માગણી છે. સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના તમામ સામાજિક આગેવાનો, તમામ રાજકીય લીડરો, તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સામાજિક આગેવાનો સૌને હું અપીલ કરું છું કે અન્ય રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ લાભ મળે છે. ગુજરાતની અંદર ઓબીસી સમાજને અન્યાય થાય છે. એટલે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણ પાર્ટીઓની પરીક્ષા લેવાનો સમય આવ્યો છે. આ ત્રણ પાર્ટીઓ વાળા વાતો કરે છે કે અમે ઓબીસી સમાજના સમર્થક છો, ઓબીસી સમાજના હિતની વાત કરો છો. જો એ આપણે ઓબીસી સમાજનું હિત ચાહતા હોય, એ ઓબીસી સમાજનો વિકાસ કરવાની તેમની ભાવના હોય, ઓબીસી સમાજની પ્રગતિ કરવાની તેમની ભાવના હોય તો વિધાનસભામાં 54% ઓબીસીનું બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસીને 54% અનામત મળે તેવી માગણી કરો. અને તે લોકો મીઠી વાતો કરીને તમને બનાવે, ફોહલાવે તો ચોખ્ખા શબ્દે ગુજરાતીમાં કહી દો કે ગઈકાલે તેલંગાણા રાજ્યની અંદર ઓબીસી સમાજની 23% અનામત હતી. એ તેલંગાણા સરકારે વધારીને 42% કરી છે. તો તેલંગાણાની સિસ્ટમ મુજબ, તેલંગાણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસીની 54% વસ્તી છે. તો ગુજરાતમાં પણ ઓબીસીની 54% અનામત મળવી જોઈએ. આ સમય આવ્યો છે ઓબીસી સમાજને જાગૃત થવાનો. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને સામાજિક લીડરની ગુલામી છોડો. તમારા આવનારા ભાવિ પેઢી માટે, તમારા બાળક માટે, તમારા દીકરા દીકરીઓ માટે જાગૃત બનો. અને ગુજરાતમાં ઓબીસીની 54% વસ્તી છે તો તેલંગાણા મુજબ ગુજરાતમાં પણ ઓબીસીની 54% અનામત મળવી જોઈએ તેવી માગણી બુલંદ કરો. ઘર દીઠ, ગામે ગામથી વિડિયા બનાવીને સરકારને અપીલ કરો. અને ટેસ્ટિંગ કરવાનો ટાઈમ આવ્યો છે. કોંગ્રેસ વાળા તમારા ભેળા આવે છે કે ભાજપ વાળા તમારા ભેગા આવે છે કે આમ આદમી પાર્ટી વાળા ભેગા આવે છે. જે પાર્ટી ઓબીસી સમાજ માટે વિધાનસભામાં બિલ લાવે એ જ પાર્ટીને અભિનંદન આલો. અને જે પાર્ટી તમને મીઠી વાતો કરીને ફોહલાવે એને ગામમાં ઘૂસવા દેશો મત. જાગૃત બનો, શિક્ષિત બનો અને તમારા હક અને અધિકાર માટે લડો તેવી હું વિનંતી કરું છું. આપ સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. સમય આવ્યો છે, જાગૃત બનો, અવાજ ઉઠાવો. જો હવે નહીં બોલો તો તમારી ઓબીસી સમાજનું ધન પતન નીકળી જશે, તમારી ભાવિ પેઢીને નુકસાન થશે. અન્ય રાજ્યોની અંદર ઓબીસીમાં અનામત વધે તો ગુજરાતમાં 54% આપણી વસ્તી છે, 54% અનામત મળવી જોઈએ તેવા દૃઢ સંકલ્પ સાથે આપ સૌ આ અવાજમાં ગભેથી ગભો મિલાવો, મને સાથ આલો. સૌને જય જય ગરવી ગુજરાત. તો નવઘણજી ઠાકોરની ઓબીસી અનામતની આ માંગ કેટલા અંશે સાંભળવી જોઈએ અને કેટલા અંશે યોગ્ય છે? તમે શું માનો છો? નવઘણજી ઠાકોરની આ વાત સાથે તમે સહમત છો કે નહીં? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.